હેલો ફ્રેન્ડ, જય માતાજી. હું પરેશ અને 2026ની અંદર હું એક કમેન્ટ કરી કે આપણે 2026ની અંદર રેગ્યુલર વિડીયો ડાલવાના છીએ, તો તમે એવો સપોર્ટ કરજો. તો 2026ની અંદર મેં કમેન્ટ કરીએ કે યુટ્યુબની અંદર આપણે સક્સેસ થવું જ છે, ગમે તે થાય, ગમે તે રીતે આપણે સક્સેસ થવાની. તો પરેશ વ્લોગની અંદર તમે સપોર્ટ એવો કરજો. અને વાત બીજી કે જે યુટ્યુબ ચેનલ એના અંદર બહુ જ મહેનત માગે છે. તમારું એડિટિંગ પરફેક્શન, એડિટિંગ મજબૂત હોવું જોઈએ. તો અત્યારની અંદર તમે જોઈ શકો છો કે કોમ્પિટિશન કેટલો બધો છે. તો તમે અત્યારે વાત કરો કે એસબી હિન્દુસ્તાનની ટીમ અત્યારે લગભગ 7 વર્ષની અંદર એટલી બધી મહેનત કરી, ત્યારે અત્યારે એમનું બહુ 2025ની અંદર બહુ મોટું નામ બન્યું. તો એમનું જે સમય એમને એ રીત ઉતારતા હતા એ વખતે યુવાને વિચાર્યું નહીં હોય કે આપણે આટલા મોટા સેલિબ્રિટી બની જવું. પણ એમની જે મહેનત રહી એ એમને પરફેક્શન રીતે, એમને મજબૂત રીતે અત્યારે 2025ની અંદર સફળતાપૂર્વક રેગ્યુલર વિડીયો નાખવાથી અત્યારે પહોંચ્યા છે આટલા બધા. તો એમ યુટ્યુબર નહીં બનાતું, એના માટે ઘણી મહેનતો કરવી પડે, મજબૂત એડિટિંગ હોવું જોઈએ. તો તમે જોઈ શકો છો કે યુટ્યુબની અંદર અત્યારે કેટલા ગામડામાં કોમેડીઓ ઉતારવાનું ચાલુ છે. તો જે રીતે એ કોમેડીઓ ઉતારે છે, પણ એમનું બોલવાની પીચ, રેગ્યુલર વિડીયો, ત્યારે જ એ સક્સેસફુલ યુટ્યુબર બની શકશે. કારણ કે સક્સેસફુલ યુટ્યુબની અંદર એક રેગ્યુલર પદ્ધતિ હોવી જોઈએ કે એમનો ટાઈમ હોવો જોઈએ કે ભાઈ આટલા વાગે વિડીયો નાખો તો નાખો, ત્યારે જ વિડીયો ગ્રોથ થાય. કારણ કે આજે તમે નાખશો, પછી 10 દિવસથી નાખશો તો એ કશા કોમનું નહીં. તો રેગ્યુલર તમે જે કામ કરો છો, જે તમારું કોમેડી કન્ટેન્ટ હોય તો કોમેડી રેગ્યુલર નાખવી પડે. ગમે તે વ્લોગ ડેલી હોય તો ડેલી વ્લોગ નાખવો પડે. તો એ રીતે યુટ્યુબનો આલ્ગોરિધમ પણ એ રીતે જ કહે કે ભાઈ રેગ્યુલર વિડીયો નાખવા તો જ તમે સક્સેસફુલ બનો. તો ફ્રેન્ડ, આપણે 2026ની અંદર જે કમેન્ટ કરવાના છીએ કે રેગ્યુલર વિડીયો નાખવાના, તો તમને બજારના વિડીયો જોવા મળશે, કયું મેન્યુફેક્ચર નવું બને એ વસ્તુ જોવા મળશે. તો અવનવા વિડીયો જોવા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને પરેશ વ્લોગ આજથી રેગ્યુલર પડશે, તો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી.